માતાજી જય રોમાપીર બધા મિત્રોને દોસ્તો તો મિત્રો આજે અમે જઈ રહ્યા છે હોય આપણે લક્ષ્મીપુરા જોગણી માતાના દર્શન કરવા આજ મિત્રો રવિવાર છે એટલે તો દોસ્તો બ્લોગ થોડો આજ મોડો ચાલુ કર્યો છે એટલે દોસ્તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ટાઈમ થઈ રહ્યો છે લગભગ 3:30 વાગ્યાનો અને હું અશોક ને પિન્ટુ જો કાલ આવ્યો છે દિવદરથી ઘણા દાડે એટલે દોસ્તો એને આજ હારે લીધો છે અને અમે મિત્રો બાઇક લઈને જઈ રહ્યા છે 3 જોગણી માતાના દર્શન કરવા. જય માતાજી. તો દોસ્તો બન્યા રહેજો આજના આપણા બ્લોગમાં મિત્રો હું તમને દર્શન કરાવીશ જોગણી માતાના મંદિરના લક્ષ્મીપુરા. દોસ્તો આજ રવિવાર છે એટલે તો આપણે દર્શન કરી અને આવીએ મિત્રો. બ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે કારણ કે આ થોડું કોમ ને બધું હતું એટલે ટાઈમ મળ્યો નહોતો કોઈ શૂટિંગ કરવાનો. પણ તો દોસ્તો મને વિશ્વાસ છે કે આ બ્લોગને કંઈ બને એટલો લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મળીએ મિત્રો આગળ. ચલો તો જો દોસ્તો આ મિત્રો જે લક્ષ્મીપુરા મિત્રો પહેલાં તો એકદમ બહુ ઊંડું ને હાળ્યું હતું દોસ્તો. હવે તો મસ્ત રોડ બની ગયો હોય તમે જોઈ શકો છો. આ લક્ષ્મીપુરાવાળો મિત્રો રોડ છે તમે જોઈ રહ્યા છો મિત્રો. અવાજ થોડોક આવતો હશે પવન ને એવું બધું છે એટલે પણ દોસ્તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. અવાજ હમું ના જોતા અમારે હમું લેજો તો બન્યા રહો આપણા બ્લોગમાં મિત્રો. લક્ષ્મીપુરા પહોંચવા થઈ ગયા છે બતાવીએ મસ્ત રીતે બધા જ મારા સબસ્ક્રાઈબરોને જોગણી માતાના દર્શન કરાવીએ. કોને મંદિરે આવેલા છો કોમેન્ટ કરજો. જે ભાઈઓ લક્ષ્મીપુરાના હોય એ ખાસ કરીને કોમેન્ટ કરજો. ઘણા બધા મારા મિત્રો પણ છે લક્ષ્મીપુરાના તો દોસ્તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આપણને સબસ્ક્રાઈબ કરજો. આવી ગયા છે લક્ષ્મીપુરા. અમે મિત્રો જોગણી માતાનું મંદિર દેખાય તમે જોઈ લો દોસ્તો. આપણે વચ્ચે સીધા વળી જાઓ અને ડાયરેક્ટ શોર્ટકટ મંદિરે જાઓ ઘણા બનાવેલું જો હવે ઘેર બદલ્યો એમાં પડ્યું. આપણે આવી ગયા છે જોગણી માતા મંદિરે પણ બાઇક થોડું આવું લઈ લીધું છે બન્યા નથી મારા બ્લોગ. અમે આવી ગયા જોગણી માના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા લક્ષ્મીપુરા. ચલો જો મિત્રો હોય છે પોણી મસ્ત ટોકી અને પેલી પણ છે મંદિર. તો દોસ્તો મસ્ત એકદમ મસ્ત લોકેશન છે. જો તમે તળાવ આ જાડી અને આ છે મિત્રો મંદિર માતાજીનું. તો જો મિત્રો આપણે ઠેઠ મંદિરે આવી ગયા. મિત્રો અગરબત્તી કરી દીધી માતાજીની અને દોસ્તો તમને અંદરથી હું દર્શન કરાવું માતાજીનો. તો દોસ્તો બધાની મનોકામના પૂરી કરે માં જોગણી માતાજી દોસ્તો. અને બન્યા રહો અમારા બ્લોગમાં. જય માતાજી. તો જો મિત્રો આ છે માતાજીનું મંદિર. તો દોસ્તો આપણે તો જો મિત્રો તમને મંદિરનું મેં દર્શન કરાવી દીધા દોસ્તો. હોય કોઈ આવેલા હોય મંદિરે તો કમેન્ટ કરજો દોસ્તો. તો ચલો દોસ્તો જય માતાજી, જય જોગણીમાં. તો મિત્રો અશોકની આવે એટલે મિત્રો દરવાજો બંધ કરીએ આપણે. તો દોસ્તો આપણે કોઈ મસ્ત રીતે આજે માતાજીએ પ્રાર્થના કરી છે દોસ્તો. આપણું એક સપનું છે એ દોસ્તો પૂરું થઈ જાય એટલે મિત્રો હાલ જણાવવાનું નહીં કારણ કે એ મિત્રો સપનું પૂરું થાય એટલે દોસ્તો હું મારી મમ્મી અને અશોક ને મિત્રો આખી ફેમિલીઓ દર્શન કરવા આવશું. અને મિત્રો ટૂંક સમયમાં આવી જાઉં. મને વિશ્વાસ છે મિત્રો માતાજી પર પૂરેપૂરો કારણ કે વિશ્વાસની શ્રદ્ધાથી કોમ થાય કોઈ દિવસ એમને ન થાય. તો એટલે તમારે દર્શન કરવાનું કરતા હોજો અંદરથી. અરે મહેમાન નવા હે हमारे चैनल में सपोर्ट कर दो, लाइक कर दो, सब्सक्राइब. ओके वेल डन. તો મિત્રો તમે જોઈ શકો છો તો લોકેશન બહુ મસ્ત છે મિત્રો. હવે ઝાડી પણ એટલી મસ્ત વાયેલી છે. ના છે મિત્રો તળાવ માતાજીની મંદિરની એક્ઝેક્ટ હોમે જોઈ શકો છો તમે. જો મિત્રો અને હોમે મિત્રો આપણું બાઇક પડ્યું છે તમે જુઓ હોમે મૂક્યું છે બાઇક આપણું.
તો બને રહો મારા બ્લોગમાં. મિત્રો અમે હવે માતાજીએ દર્શન કરીને હવે મિત્રો ફેર પાછા હોઈડાવડ હમણાં નીકળી ગયા દોસ્તો. હવે અમે જઈએ ઘરે અને કોઈને તમારે કોઈને પાણી પીવું હોય તો પાણી પી લો. ટોકી પાણી આવે છે મસ્ત, તો ઘરે જઈને પીજો ન પીવું હોય તો. દોસ્તો જુઓ બહુ મસ્ત મિત્રો સુવિધા છે પાણીની, એટલું મસ્ત ફાયડો પણ છે. અને વાય પડી છે આપણી ચી ગાડી ડિફેન્ડર, આ પણ ડિફેન્ડર. તો મિત્રો વિશ્વાસ છે માતાજી પર ડિફેન્ડરે આવશે. હડો એના માટે મહેનત કરવી પડે. તો અમે હવે જઈએ દોસ્તો ઘરે અને ફરીથી મિત્રો આગળ જઈ અને બ્લોગ આપણે ચાલુ કરીએ. નકર મિત્રો ઠેઠ ઘેર જઈને જય માતાજી. તો આપણે હવે માતાજી દર્શન કરીને મિત્રો આવ્યા હતા ઘરે. ઘરેથી આવીને મિત્રો ટાઈમ બહુ થઈ ગયો હતો એટલે મિત્રો ભેંસને 4 વાઢવા આવવાનું હતું. એટલે મિત્રો અમે આવી ગયા છે રસકા બાજરી વાઢવા ખેતરમાં. અને હું એને હવે કહી દેવાનું છે કે તમે તમારા કોમે લાગી જાઓ. તો હેડો હવે અમે મિત્રો સાર વાટી નાખીએ. સાર વાટી પછી દોસ્તો જઈએ ઘરે. તો એક પારો વાઢવાનું છે, જેટલી વાર ફટાફટ ગળી નાખું ઘડીકમાં. હમણાં જોવાનું અહીંથી વાઢવાની હે. ચલો હેડો મંજિલ તરફ હેડો. તો મિત્રો આ મશીન તો વાઢે જાય છે, ઓને તો તાપ નહીં લાગતો. પણ દોસ્તો ખરેખર મેં ના 2 પાથરા વાઢ્યા ને એટલો તાપ લાગ્યો હે. પણ કોઈ વાંધો નહીં, આપણે કોમ તો કરવાનું જ છે. ગમે એટલો તાપ લાગે હારવાનું નહીં ને નહીં. કારણ કે ભારો કરવો પછી ને ફતને એકથી પાટે બિરુલાડી મેં લગાય સાર ખવડાવવી પડે ને કશું ના દોવાય તો ખીચડી મેં ડોલીને બધું. એટલે ફટાફટ વાટી નાખો અને વાટીને હવે મિત્રો ઘેર જઈએ. કારણ કે જલ્દી જઈ ઘરે જઈને નાહી નાખીએ. નાહીને એકદમ ફ્રેશ થઈ આપણે આપણા કોમે જતા રહે ડેરીએ. તો બન્યા રહેજો આજના બ્લોગમાં, મજા આવશે બહુ. આપણે દોસ્તો હવે વાટી રહ્યા રસકા બાજરીનો ભારો છે, પેલું પડે પકડે એમ. તો મિત્રો રસકા બાજરીનો ભારો વાટી રહ્યા. હવે મિત્રો બાઇક પર ચડે ને આપણે સીધું જવાનું છે ઘેર. અને દોસ્તો અમુકનો દડે એવું હશે કે યુટ્યુબમાં કોમ કરે ચેનલ છે એટલે અંદરથી પૈસા આવતા છે, બીજું કોમ નહીં કરતા હોય. ના મિત્રો એવું નહીં, કારણ કે બધું કોમ કરવું પડે. 4 આ રસકા બાજરી વાઢવા આવવું પડે, ભેંસોનું કરવું પડે અને મિત્રો ડેરીનું આપણે કોમ કરવા. મારા જૂના સબસ્ક્રાઈબરને ખબર છે. અને મિત્રો જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો એક કોમ કોઈ દાડો ફોકસ ના કરવું, કારણ કે કોમ તો બધા ઓલરાઉન્ડર જ છે. આપણે બધું કોમ કરીને થોડો તાપ લાગે પણ વધો નહીં તો હેડી જાય. જો અમારા મશીન ઊનું થઈ ગયું હે. बहुत गर्मी पड़ता है. साला बहुत गर्मी पड़ता है. तो મિત્રો કોઈ વાંધો નહીં, હળો હવે જઈએ ઘરે. મિત્રો કોઈ ડાયરા વાળો વિડીયો બનાવો તો કમેન્ટ કરી દેવાની. હવે આપણે ડાયરા વાળા વિડીયો નહીં બનાવવાનો, આપણે આજે બોધી ઘેર જવાનું છે. બેસી ઊભી અશોક 42 67 કોમેન્ટ કરવાની. હવે મને બોલવા દો તો તું બોલે કાધું કર. એ તો અશોક 42 67 ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરવાની. ડાયરા વાળો વિડીયો બનાવો તો બનાવી આપશું એકદમ ફ્રી. તો દોસ્તો મારા સબસ્ક્રાઈબર માટે એટલી ઓફર ફ્રી. જે મિત્રો આ ટ્રેન્ડિંગ વિડીયો છે ડાયરાના, એ મિત્રો આ તમને ભાઈ ફ્રી બનાવ્યા છે. એ આઈડી બોલી આઈડી મેસેજ કરજો. તો દોસ્તો ચલો હવે આપણે ફટાફટ ઘેર જતા રહે. તાપ વધતો જાય, મોસમ થતું નથી. માતાજી અમે આવી ગયા ખેતરમાંથી ઘરે ને હવે મસ્ત ઠંડુ પાણી પીને સુઈ જવું છે. મોડું જાગવું હોય 5 વાગે, પછી નાવું હોય. હાલ નહીં નાવું, તાપ લાગ્યો બહુ. કારણ કે ઠંડુ એકદમ મસ્ત ફ્રીજમાં પાણી કાઢીને પાણી પીને આરામ કરવો હોય. આરામ કરીને પછી મોડા વાત જે કરવું છે એ મોડા કરશે. હવે આપણાથી ટકર જલાતી નથી. તો ચલો મિત્રો પહેલાં પાણી પીએ. પાણી પીને પછી આગળનું વિચારીએ હું કરું હું ન કરું. इसमें थाने ने बाटला है कि आ है तो मिस्टर मस्त तरह से पानी पीने एकदम आराम करो. શું કરવું નહીં, હું રૂમમાં પંખો ચાલુ કરીને હોઈ જવું હોય અને એ આપણે ટીવી ચાલુ કરી દેવી. તો દોસ્તો મળીએ હવે આપણે નવા બ્લોગમાં. હવે મિત્રો હું હોઈ જવું, આગળ હવે શૂટિંગ કરવાનો. જય માતાજી, જય રમાભાઈ.